નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 30 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો ઉદ્યોગમાં મહિલાનો આંતરરાષ્ટ્રીય દિવસ 2026 કઈ તારીખથી ઉજવવાની શરૂઆત કરી છે? તો 21 એપ્રિલે આ પ્રથમ વખત આપણે આ દિવસ ઉજવી રહ્યા છે. એટલા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તો તમને ખબર છે, કારણ કે હમણાં જ ઠરાવ બહાર પડ્યો અને પહેલી વાર આપણે 2026 માં દિવસ ઉજવી પણ રહ્યા છે. 21 એપ્રિલ 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા ઉદ્યોગનો દિવસ, જે પ્રથમ વૈશ્વિક ઉજવણીના એક ઐતિહાસિક સીમાસ્થિર રૂપ છે. સાઉદી અરેબિયાના રિયાદમાં આયોજિત યુનિડો જનરલ કોન્ફરન્સના 21મા સત્ર દરમિયાન આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઘણા દેશોએ મતદાન કર્યું છે અને આ ઠરાવ પાર થઈ ગયો. ત્યારબાદ મહિલાઓનો જે ઉદ્યોગમાં જે ફાળો થાય ને એના માટેનો એક મહત્વનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. તો ખાસ યાદ રહેવું જોઈએ, પ્રથમ વખત ઉજવી રહ્યા છે. થીમ પણ ઇમ્પોર્ટન્ટ ગણાશે. ઔદ્યોગિક વિકાસમાં મહિલાઓના નેતૃત્વની ઉજવણી કરી રહી છે. 173 દેશોએ મતદાન કર્યું હતું અને આ દિવસ પારિત કરી દીધો. તો ખાસ મહત્વનો બની રહ્યો છે આ દિવસ, તો આપણને યાદ રહેવો જોઈએ. જ્યારે 21 એપ્રિલે શા માટે? તો કે આ તારીખ આપણે 21 એપ્રિલ 2009 ના રોજ યુનિડો પ્રથમ જાતિ નીતિ અમલીકરણ યાદીની પસંદગી કરવામાં આવી હતી. એટલા માટે આપણે 21 એપ્રિલે પસંદ કરી છે. અને યુનિડો વિશે આપણે અગાઉ જોવાના છે, એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તો ત્યારે ચર્ચા કરીશું. તો આજના માટે એટલું જ રાખીએ, કારણ કે 21 એપ્રિલ મહત્વનો દિવસ છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા રાજ્યના ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને યુનિડો જેમ એવોર્ડ જીત્યો છે? તો આંધ્રપ્રદેશમાં આવેલું છે આ ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અને ખાસ કરીને મહિલાઓ જે કારકિર્દી બતાવી ને એના માટે આની પસંદગી થઈ છે. આંધ્રપ્રદેશના ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશને વિયેતનામ યુનાઇટેડ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂ કરાયેલ ચોથા જાતિ સમાનતા ગતિશક્તિનો એવોર્ડ જીત્યો છે. આ માન્યતા જીએમસીની મહિલાઓની સશક્તિકરણ અને ટકાઉ કચરાના વ્યવસ્થાપનને જોડવાના કાર્ય માટે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ મહિલા દિવસ 2026 આપણે હમણાં જોયો ને 21 એપ્રિલે મનાવ્યો, ત્યારે આ એવોર્ડ કોઈને આપવામાં આવ્યો છે? આ એવોર્ડ જીએમસી ડોર ટુ કોર કચરા એકત્રિત કરવા માટે 200 થી વધુ મહિલાઓના જે ઇલેક્ટ્રિક ઓટો ડ્રાઈવર તરીકે તૈનાત કરવામાં આવ્યું હતું ને એના માટે મળ્યો છે. ટૂંકમાં અહીંયા જે ચાલે ને કચરાઓની વાનું એ મહિલાઓ ઝોકાવી રહ્યું છે, અને આ રેસ જોઈ અને આ યુનિડોએ આ એવોર્ડ એને આપ્યો છે. તે ઇમ્પોર્ટન્ટ બને છે. હવે સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન એટલે કે યુનાઇટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. આની રચના 1966 માં થઈ હતી. મુખ્ય મથક વિયેતનામ ઓસ્ટ્રેલિયામાં છે. આ વખતની બેઠક ક્યાં ભરાણી હતી? કારણ કે ત્યાં જ આ દિવસની શરૂઆત કરી છે. કોમેન્ટ કરી દઉં, આગળ જ ભણાશે હશે, એટલું બધી ભૂલી જાવ તો પછી ન કરાય, આ ફિલ્ડમાં ન અવાય. ઉદ્દેશ્યની વાત કરીએ તો ગરીબી નિવારણ અને પર્યાવરણીય ટકાઉ માટે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવું, એને વેગ આપવો અને એને ટકાઉ બનાવવાનું આનું મહત્વનું કાર્ય છે. તો મહત્વની સંસ્થા આપણે જોઈ યાદ રાખવી આપણને. ત્યારબાદ કઈ સંસ્થાએ DPI એધરેટ 2047 રોડમેપ બહાર પાડ્યો છે? તો નીતિ આયોગે બહાર પાડ્યો છે. જ્યારે જેના CEO નહોતા બદલાયા ત્યારનો આ રિપોર્ટ છે, તો થોડોક જોઈ લઈએ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર સુમન કેડેરી હાલ આના સ્થાને પણ આવ્યું છે. અગાઉ જોવાના જ છે, પણ તમને કેટલું યાદ રહે એ પણ કોમેન્ટ કરી દો. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારી પ્રોફેસર અજય કુમાર સૂદે આજે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPI નું ફૂલ ફોર્મ છે એધરેટ 2047 નવી દિલ્હીમાં બિન રેખિક સમાવેશ જે સામાજિક અને આર્થિક વિકાસ સમક્ષ કરવામાં એક વ્યવહારાત્મક રોડમેપ રજૂ કર્યો છે. રિપોર્ટ પર તમે કહી શકો આનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન એક મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો મહત્વનો ઉદ્દેશ્ય છે. હવે DPI એટલે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે ડિજિટલ સેવામાં દરેક માટે ઉપલબ્ધ હોવું. એ જેમ કે ઓળખ આધાર કાર્ડ છે આપણું, એ બધા માટે ઉપલબ્ધ છે. પૈસા મોકલવા માટે UPI પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ તો બધા માટે ઉપલબ્ધ છે. આનાથી લોકો માટે બેન્કિંગ, સરકારી સેવા અને નાણાકીય વ્યવહાર સરળ બને છે. એટલા માટે ટૂંકમાં આ નીતિ આયોગની આ DPI છે એધરેટ 2047 એક લાઈનમાં કહીએ ને તો બધા લોકો માટે જે ડિજિટલ બનાવવું અને ડિજિટલ શક્તિ દેશને આગળ વધારવાનું છે. આ યોજના મુખ્યત્વે 2 ફેઝમાં રજૂ કરવામાં આવી છે. એક ફેઝ જે
2025 થી 2025 થી 35 10 વર્ષના સમયગાળા માટે રહેશે. એમાં ફોકસ તો કે લોકોને ડિજિટલ બનાવવા ઉપર કરવામાં આવશે. ટૂંકમાં વધુ લોકોને ઇન્ટરનેટ ડિજિટલ સેવાઓ સાથે જોડવામાં આવશે. ગરીબી અને મધ્ય વર્ગના લોકોને તકો પૂરી પાડવામાં આવશે. સરકારી સેવા સરળથી અને ઝડપથી બનાવવામાં આવશે. આનો એક અર્થ થયો કે દરેક ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ લોકો કરી શકે એવા સક્ષમ બનાવવાના છે. આ થઈ જાય પછી 2035 થી 2047 સુધી શું કરવાનું છે? આ યોજના માત્ર કેટલા વર્ષ સુધી છે? તો ઓલા કરતા વધારે છે, 13 વર્ષની છે. ધ્યાન તો કે દેશને સમૃદ્ધ અને મજબૂત બનાવવાનું છે. નવા વિચારો, નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે. નાના વ્યવસાયો વૈશ્વિક બજારો સાથે જોડવાનું છે. વધુ રોજગારી અને કમાણીની તકો ઊભી કરવાની છે. આનો અર્થ એ થયો કે લોકોની આવક અને વિકાસને વેગ આપવાનો છે. તો દરેક વ્યક્તિને પેલા ડિજિટલ બની જાય પછી એની આવક અને વિકાસને વેગ આપવો એ આ મુખ્ય ઉદ્દેશ્ય છે આ રોડમેપનો. તો આપણને યાદ રાખવું પડશે DPI@2047 નું આખું કામ. નીતિ આયોગની વાત કરી લઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય. આયોજન પર્સના સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015 ના રોજ. અધ્યક્ષ તો પીએમ પોતે હોય, હાલ મોદીજી છે. વાઇસ પ્રેસિડેન્ટ અશોક લાહોરી બન્યા છે. નવા છે તો ઇમ્પોર્ટન્ટ બને છે. પેલા અનવિન પણ ઘડ્યા હતા. ત્યારે સીઓ તો નીતિશ તિબર છે. આ પણ ઘણી નવી નિયુક્તિ છે. પેલા અમિતાભ કાંત હતા. તો બધી યાદ રાખવું. પેલું અને છેલ્લું તો ખાસ ઇમ્પોર્ટન્ટ જ બને છે હંમેશા પરીક્ષામાં. તે તો યાદ જ રાખવું. ત્યારબાદ કયા શહેરની સિમ્બાયોસિસ યુનિવર્સિટીએ એશિયામાં પ્રથમ યુનેસ્કોનો એક જેન્ડર સેસનો એનો પ્રારંભ કરી દીધો છે? તો પુણે સ્થિર આવેલી છે. પુણે મહારાષ્ટ્રમાં યુનિવર્સિટી એ જોડાઈ ગયું છે યુનેસ્કોના જેન્ડર ગેપ અંતર્ગત. તો પુણે સ્થિત સિમ્બાયોસિસ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી એ એશિયાનું પ્રથમ યુનેસ્કો સેસ ઓન જેન્ડર ઇક્વાલિટી એન્ડ સ્પીસ ડેવલપમેન્ટ શરૂ કરી રહ્યું છે. યુનેસ્કોના સહયોગથી આયોજિત વુમન લીડર ધ ફ્યુચર ઓફ ધ વર્લ્ડના શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન આ પુણેએ આ જાહેરાત કરી છે. આનો ઉદ્દેશ્ય કૌશલ્યનો વિકાસ કરવો, રોજગારીની તકો ઊભી કરવી, સંશોધન દ્વારા લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવું. ટૂંકમાં લિંગ અસમાનતા હાલ ચાલી રહી છે ને, એમ લિંગને સમાનતા, ટૂંકમાં મહિલાઓ અને પુરુષને સમાન વેતન એવી બધી વાતો અહીં થશે. ઉદઘાટનની વાત કરીએ તો જયંત ચૌધરી, જે આપણા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રી છે ને, એને કર્યું છે. આ સિમ્બાબ્વે સ્કીમ પ્રોફેશનલ યુનિવર્સિટીની વાત કરી લઈએ. આની સ્થાપના 2017માં થઈ હતી. પુણે મહારાષ્ટ્રમાં મુખ્ય મથક છે. કુલપતિ એટલે ડોક્ટર SD મજુમદાર છે. તો આ જોડાયું છે યુનેસ્કોના જેન્ડર ગેપ સ્પેસનો પ્રારંભ કરી ચૂક્યું છે. તો આપણને યાદ રાખવું પડશે એશિયાનું પ્રથમ બન્યું છે. યુનેસ્કોની વાત કરીએ એટલે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. આની રચના 1945માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે અને ડીજી ખાલેદ અલ એનાની છે ઇજિપ્તના. તો ખાસ મહત્વની વાતો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કયા રાજ્યમાં રિસાયકલિંગ લિથિયમ બેટરીનો પ્રથમ પ્લાન્ટ બની રહ્યો છે અથવા તો શરૂ થઈ ગયો છે? તો ઉત્તર પ્રદેશમાં શરૂ થયો છે. બહુ મહત્વનું બની રહ્યું છે આપણા માટે, કારણ કે ઉત્તર પ્રદેશ છે સિકંદરાબાદમાં યુટીએસાઇડ ઔદ્યોગિક વિસ્તાર લિથિયમ આયર્ન બેટરી અને દુર્લભ પૃથ્વી ચુંબકીયમાં ભારતનું પ્રથમ સંકલિત રિસાયકલિંગ સુવિધા પ્રાપ્ત કરી છે. આ રિસાયકલિંગ સુવિધા શું? તો કે ફરીથી વાપરી શકીએ એવી સુવિધા. અને રોક લિંક છે ને, એના દ્વારા આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. તો એ પણ યાદ રાખવું. રોક લિંક ઇન્ડિયા દ્વારા વિકસિત આ પ્લાન્ટ જે મજબૂત ખનિજ અને સ્થાનિક પુનઃપ્રાપ્તિને મજબૂત બનાવશે. ભારતમાં સ્વસ્થ ઉર્જા સંક્રમણને ટેકો આપશે. કારણ કે જો બેટરીના ખોખા અને બેટરીનું પાણી ને જે બેટરીમાં સેલ એનોડ કોથળ ને એ બધી હોય ને, એના કારણે જો બેટરીનો ઉપયોગ પાછો ફરીથી થઈ શકતો હોય આ પ્રોડક્ટ અંતર્ગત, તો બેટરી કેટલી સસ્તી પડે. એ બધી સુવિધા ઉપયોગ થાય. આ સુવિધા લિથિયમ આયર્ન બેટરી દુર્લભ પૃથ્વી ચુંબકીય ધાતુ ધરાવતા ઔદ્યોગિક કચરા પર પ્રક્રિયા કરી અને નવી બેટરી બનાવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય શું થાય? તો કે ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણ ઉર્જા પ્રણાલી અને અદ્યતન ઉત્પાદન ઔદ્યોગિક વપરાશ સામગ્રી માટે ગોળાકાર જે સપ્લાય ચેન બને ને, એ પાછું ન્યા બનશે. જો બેટરી ફેલ થઈ ગઈ, રિસાયકલિંગ થઈ, પાછી નવી બેટરી થઈ ગઈ, થોડો ઘણો ખર્ચો કરવામાં આવે, નવી કરતા તો 50% ઓછો કરવામાં આવશે આના અંતર્ગત. અને આ બ્લેક માસ એ આના સાથે સંકળાયેલો શબ્દ છે. બેટરીને તોડી નાખી અને જે મિશ્રિત પાવડર બનાવે ને એને બ્લેક માસ કહેવામાં આવે છે. તો શબ્દ યાદ રાખવો. જેમાં લિથિયમ અને કોબાલ્ટ જેવા મૂલ્યવાન પદાર્થો કાઢવામાં આવે છે અને નવી બેટરીને ઉમેરો કરવામાં આવે છે. આનાથી લગભગ 98% ધાતુ પુનઃપ્રાપ્ત થશે. અને ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે 98% જો બેટરીની ધાતુ પ્રાપ્ત થાય તો આપણે ધોરવાનું કેટલા? માત્ર 2% માટે જ ધોરવાનું હોય. તો ખાસ અત્યારે એક પૃથ્વીમાંથી દુર્લભ ખનિજો મળતા નથી. મળે તો એ બહુ ઊંડું ખનન કરવામાં આવે, પ્રદૂષણ ખૂબ થાય, પર્યાવરણને નુકસાન થાય, એવી બધી વાતોને લઈ અને આ બહુ સારું કહેવાય, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે.
ત્યારબાદ હિમાદ્રીએ કયા રાજ્યમાં એનોડ મટીરિયલ સુવિધા શરૂ કરી છે? આ સુવિધા પશ્ચિમ બંગાળમાં શરૂ કરવા જઈ રહ્યું છે. હવે એનોડ ને કોથોડ ને તો બધી તમને ખબર હશે, બેટરીમાં હોય એસેડા, તો યાદ રાખવું, આપણને આવતું વિજ્ઞાનમાં આકૃતિ આપણે દોરતા. હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલે બંગાળમાં મહેશ્વરી ખાતે પ્રથમ એનોડ મટીરિયલ ઉત્પાદન સુવિધા શરૂ કરી છે. તે કંપની લિથિયમ આયર્ન બેટરીની મૂલ્ય શૃંખલામાં પ્રવેશતા સીમિત કરશે. આ એનોડ સામગ્રી શું છે? તો બેટરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ કહી શકીએ. જે રીતે બેટરી ચાર્જિંગ થાય અને પાવર સ્ટોર કરે ને, તે વ્યાપક ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગ કરી શકાય. અને અત્યાર સુધી ભારત મોટા ભાગે સામગ્રી વિદેશમાંથી આયાત કરતું હતું, આપણે જે વાત કરીએ મુજબ. હવે તે પોતાની પાસે ઉત્પાદન કરશે અને તે આત્મનિર્ભરતા બનાવશે. તો ઘણા બે મહત્વના પ્રશ્નો જોઈ શકીએ. તો બેટરીને રિસાયકલિંગ કરવું, એ પ્લાન્ટ ક્યાં આવેલું છે? અને એક બેટરી સુવિધા એટલે કે એનોડ દ્વારા બેટરી બનાવવી, એમાં આમાંય પ્રદૂષણ ઓછું થશે, ઓલામાં પ્રદૂષણ ઓછું થશે, બંને સંકળાયેલા જ છે. હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલની વાત કરી લઈએ. 28 જુલાઈ 1987 માં એની રચના થઈ હતી. મુખ્ય મથક કોલકાતા, પશ્ચિમ બંગાળમાં છે. મુખ્યત્વે કાર્બન પદાર્થ અને રાસાયણિક ઉત્પાદન પર કામ કરતી આ એક મહત્વની તમે ફેક્ટરી કહી શકો અથવા તો કંપની કહી શકો. તો આપણને યાદ રાખવું પડશે આ પણ. ત્યારબાદ ભારતની કઈ સેનાએ મેહર બાબા સ્પર્ધા 3 શરૂ કરી છે? કારણ કે પહેલી અને બીજી તો પૂરી થઈ ગઈ. આ ત્રીજી એક મહત્વની છે, જે ભારતીય થલ સેના દ્વારા શરૂ કરવામાં આવી છે, એટલે કે ઇન્ડિયન એરફોર્સ શરૂ કરી રહ્યું છે. જોઈ લઈએ. ભારતીય વાયુસેનાએ મેહર બાબા સ્પર્ધા 3 ની ત્રીજી આવૃત્તિ શરૂ કરી છે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી, મેહર બાબા 3 જે છે એ શ્રી સહયોગ ડ્રોન આધારિત સર્વેક્ષણ છે. હવે સર્વેક્ષણ એટલે શું તમને ખબર હશે. અને એક સ્વામ હોય, ડ્રોન ઝુંડમાં આવતું હોય ને તેને સ્વામ કહેવાય. અને મધમાખીના ઝુંડને સ્વામ જ કહેવાય. સ્વામ જ કહેવાય, કારણ કે આપણે ભણતા હોય અંગ્રેજી વ્યાકરણ થોડું મારું બહુ કાચું છે. આનો હેતુ અદ્યતન ડ્રોન રડારો ટેકનિકની નવે અને પ્રોત્સાહન આપવાનું છે. તેને કહ્યું, પ્રતિભાશાળી સહભાગી ભારતીય વાયુસેના તરફથી વિકાસ ભંડોળ પ્રાપ્ત થશે અને ટોચના 3 વ્યક્તિઓને ઇનામ આપવામાં આવશે. આનાથી રમતમાં સ્પર્ધા વધે. માનવીય એટલે કે માનવ રહિત હવાઈ પ્રણાલીના સહયોગને ટોળામાં ખ્યાલ પુરાવો અને વિકસાટ ડ્રોનનો મદદ કરશે. ટૂંકમાં ડ્રોન અને રડાર વગેરે ઉપર પ્રયોગ કરવાના છે. કોણ હતા મેહર બાબા, જેના નામ ઉપર આ સ્પર્ધા યોજી રહ્યું છે? તો આ સ્પર્ધાનું નામ તો કે મેહરસિંહના નામ પરથી રાખ્યું છે. મહાવીર ચક્ર મેળવનાર પ્રથમ ઇન્ડિયન એરફોર્સના વ્યક્તિ હતા, એટલે કે અધિકારીઓ હતા. એના જ નામ ઉપર આ એક સ્પર્ધા યોજાઈ રહી છે, તો આપણને યાદ રાખવી. ઇન્ડિયન એરફોર્સની વાત કરી લઈએ. સ્થાપના 8 ઓક્ટોબર 1932 માં થઈ હતી. તો ત્યારનું નામ તો રોયલ ઇન્ડિયન એરફોર્સ હતું. સ્વતંત્રતા પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ ઇન્ડિયન એરફોર્સ નામ મળી ગયું. પેલા શીપ અમરપ્રીત સિંહ છે, અને હાલના શીપ અમરપ્રીત સિંહ છે. વાઇસ શીપ નાગેશ કપૂર છે. 1 જાન્યુઆરી 2026 થી વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે મનાવીએ છે. અને આનું સૂત્ર મહિમા સાથે આકાશને સ્પર્શ કરવો તો ખાસ મહત્વનું બની રહ્યું છે. આપણી સેના છે મહત્વની, યાદ રાખવી. ત્યારબાદ હોયસેલ યુગના એક અશ્મિભૂત પથારી તાજેતરમાં કયા રાજ્યમાંથી મળી આવી છે? તો તમિલનાડુમાંથી મળી આવી છે. એક હોયસેલના મંદિર હોય, આ ડિફરન્સ ક્લિયર કરી નાખીએ. હોયસેલના મંદિર હોય એ કર્ણાટકમાં આવેલા છે અને એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને શાંતિ નિકેતન અને એ બિન જ લગભગ તેરા લીધા હતા. થોડું યાદ છે તો તમારી રીતના ડેટા કલેક્ટ કરી લેવાનો. હોયસેલના મંદિરો કઈ તો કર્ણાટક ટીક કરીને આવવાનું. હોયસેલ યુગના અશ્મિભૂત ઈંધણો અથવા તો પથારી કે તો આપણે તમિલનાડુમાંથી મળી આવી છે. 2023માં ભારત વરસાદી સ્થળ ખુલ્લો થયો, એટલે કે જોરદાર વરસાદ આવી હતી 2023માં તમિલનાડુમાં, અને થુથુકુડી હોયસેલ યુગના અશ્મિભૂત પથારીઓ ત્યાંથી મળી આવી છે. હોયસેલ કોલોનિલ સમયગાળામાં આ શોધ વૈજ્ઞાનિક ભારતીય વન્યજીવ, આબોહવા જે શું કહેવાય અને પર્યાવરણીય પરિસ્થિતિઓને વધુ સમજી શકશે. સ્થાનિક અધિકારીઓએ વિનંતી કરી કે આ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું આ એક ક્ષેત્ર હાથ કરવામાં આવ્યું તો મહત્તમ ખોદકામ કરી રહ્યા છે. અશ્મિભૂત એ શું છે તમને ખ્યાલ જ હશે. અશ્મિભૂત એટલે પાષાણ કાળમાં છોડ, પ્રાણીઓ અથવા તો નાના જીવ અવશેષો અને જે શું કહેવાય પૃથ્વીના પોપડાઓ વગેરે આમથી આમ થયા હતા, અને જે ભાઈ પૃથ્વી આમ થઈ હતી ને આપણે ખબર છે ગોંડવાના નોરિસ ને વગેરે તમે ભણતા જશો જીઓગ્રાફીમાં. એ ખડકો દ્વારા જે દટાઈ ગયું ને પછી જે પેટ્રોલ ને કોલસો ને વગેરે નીકળે એ હાલ અશ્મિભૂતમાંથી જ નીકળે છે. અવશેષો એના અભ્યાસના અવશેષોને શું કહેવાય તો પેટ્રોલોજીકલ કહેવામાં આવે છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, તો એક યાદ રાખવું વન લાઇનર. ત્યારબાદ ભારત સાફ મહિલા ચેમ્પિયનશિપ 2026 યોજી રહ્યું છે. આ કયા દેશ આમાંથી બહાર થઈ ગયો તો પાકિસ્તાને કહી દીધું નો આવ્યું તો કઈ નહીં ભાઈ, તારું કઈ કામ નથી. તો શેડ્યુલ યાદ રાખવું, આપણે યોજી રહ્યા છે.
2026માં ગોવા ભારત દ્વારા યોજાનારી સાફ મહિલા ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાં ફસી ગયો. હવે 6 ટીમ જ રહી છે. પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશને 23 એપ્રિલના રોજ પુષ્ટિ કરી અને બરાબર નીકળી ગયું. કઈ વાંધો નહીં ભાઈ, તું તારે જા, તારા વિના કઈ નથી રહેવાનું. ટૂંકમાં એ અને બી બંને ટીમોમાં રમાવાનું છે. જો અહીં તમે જોઈ શકો, પેલા ગ્રુપ એ રમશે, પછી ગ્રુપ બી રમશે. એવી રીતના આપણે ગ્રુપ ડી માં વારો આવ્યો છે. એટલું કઈ મહત્વનું નથી, તો આપણે આયોજન કરી રહ્યા છીએ એટલે મહત્વનું છે. દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશનની સ્થાપના 1997માં થઈ હતી. મુખ્ય મથક ઢાકા બાંગ્લાદેશમાં છે. તો ખાસ મહત્વનું બને આપણે આયોજિત કરી રહ્યા છે તો યાદ રાખી લેવું. ત્યારબાદ કયા ક્ષેત્રના પ્રખ્યાત રઘુરાયનું 83 વર્ષનું વયે અવસાન થઈ ગયું છે. તો મહત્વના ફોટોગ્રાફર હતા જયારે ભારત પાકિસ્તાનના બધીને ભાગલા થયા ને ત્યારના સમયના છે, તો યાદ રાખવા. ભારતના સૌથી પ્રખ્યાત ફોટોગ્રાફરમાંના એક, સ્વાતંત્ર્ય ભારતના શ્રેષ્ઠ દર્શક ઇતિહાસકારમાંના એક રઘુરાયનું 83 વર્ષની વયે અવસાન થઈ ગયું. 1947માં ભાગલામાં જે પાકિસ્તાનના હાલ પંજાબ પ્રાંતમાં છે એના એક ગામમાં જન્મેલા રઘુરાય મૂળ જે બાંધકામ એન્જિનિયર તરીકે પણ તાલીમ લીધેલ છે. એન્જિનિયર છે, કંઈક 3 ઇડિયટ વાળું યાદ આવવું જ જોઈએ. મેગ્નસ ફોર્સન 1977માં જોડાનાર પ્રથમ ભારતીય હતા. મેગ્નસ ફોટોસમાં જોડાનારા પ્રથમ ભારતીય બન્યા હતા. ભોપાલની દુર્ઘટના, જે ગેસ દુર્ઘટના થઈ હતી ને 1984માં, એ એક મહત્વનો ફોટો તમે જોઈ શકો, એ પણ આ ભાઈએ લીધેલ છે. ભારત સરકારના ઉત્કૃષ્ટ યોગદાન બદલ એને 1992માં પદ્મશ્રી મળેલો છે. પુસ્તકમાં વાત કરીએ તો મધર ટેરેસા ઉપર લાઈફ ઓફ ડિરેક્ટર 2015 લખેલું છે. 2019માં રાષ્ટ્રીય ફોટોગ્રાફી પુરસ્કાર પણ એને મળ્યો છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળી ચૂક્યો છે. તો મહત્વનું વ્યક્તિત્વ છે, તો આપણને યાદ રહેવું જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ હાલનું રિવિઝન કરી લઈએ આપણે. વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય દિવસ 2026, તો કે આપણે 26 એપ્રિલે મનાવ્યો છે, મગજની બેન. ત્યારબાદ સ્માઇલ બજેટ સર્વે મોબાઈલ એપ્લિકેશન એ કયા મંત્રાલયે શરૂ કર્યું છે? સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે શરૂ કર્યું છે. રાજનાથસિંહ કયા દેશમાં બિસ્કેટમાં શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે હાજરી આપી રહ્યા છે? કિર્ગિસ્તાનમાં જઈ રહ્યા છે ભાઈ, કિર્ગિસ્તાનમાં બિસ્કેટમાં. DMRC કોને દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના CEO તરીકે પ્રથમ નિયુક્તિ કરી છે? સંજય જામુઆરની નિયુક્તિ કરી છે આના માટે. કઈ એજન્સીએ ડાર્ક મેટલ રહસ્યની તપાસ માટે નવા રોમન સ્પેસ ટેલિસ્કોપનું અનાવરણ કર્યું છે? નાસાએ કર્યું છે. તેના નામ ઉપર કોમેન્ટ કરી દો. કયા દેશમાં વિશ્વનો પ્રથમ કાયમી પરમાણુ ભંડાર મળી આવ્યો છે અથવા તો બનાવ્યો છે? તો ફિનલેન્ડે બનાવ્યો છે પરમાણુને ખતમ કરવા માટે. કૈરોએ આયોજિત AWSF જુનિયર કપ રાઇફલ પિસ્તોલ વગેરેમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો 16 મેડલ જીત્યા અને પેલા નંબરે રહ્યો છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, યાદ રાખવું. દિનેશ ત્રિપાઠી કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત થયા છે? બાંગ્લાદેશમાં પ્રથમ રાજકારણીઓ બન્યા છે આ નિયુક્ત થનાર, તો યાદ રાખવા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ આદિત્યનું ઉદઘાટન તો બેંગ્લોરમાં કર્યું છે. મહત્વની ટ્રેન કહી શકીએ, યાદ રાખવું. કયા રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને બિઝનેસ રિફોર્મ ઓફ ધ યર 2025 મળ્યો છે? આંધ્રપ્રદેશના છે. ખાસ કરીને આંધ્રપ્રદેશમાં જે ટેકનોલોજીનો વધારો થયો ને એના માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.